ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। અત્યારે સવારના 8:10 બાકી અને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે। એકદમ ફ્રેશ થઈ ગયા છે। ચલો હવે ચા નાસ્તો કરી દઈએ, બરાબર? વિડીયોમાં બને રહેજો। ઓય હલો કઈ ગયો ઓ ચોટલી શું પણ બાપુ પાટલી આલો તો પાટલી આલ ને બાપુ નાના મોજા આલ દે અલ્યા મોજા કને પહેરે તા તારા હે એ તારા લે હે તારા એમ કે મારા મોજા પહેરે તા એમ કે તેલો ઉકડા વાતી હતી ને માસ્ટર ભારી પેરક પેરક તે તાર પપ્પા કે દાદા મને પહેરાય છે કળાય કળાય એમ કે આ તો બાપુ ના સગડા તારા તો કઈ પડ્યા તારા કઈ હતા હે કંચન ને બાપુ ના છે લે તે ચાલ પ્યાદ હે આવું તાર ટોપે ટોપુ ટોપે ટોપુ ટોપે 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 આવું છે તાર હે તો હાલ 9 વાગ્યા છે આપણે કોરી પર આવી ગયા છે। અહીંયા પ્લાન ચાલુ છે અને અંદર ઓફિસમાં સાફ સફાઈ થાય છે એટલે વિડીયોનો બનાવે છે, બરાબર? સાફ સફાઈ થઈ ગઈ છે। ચલો મળીએ અંદર આપણે ઓફિસ આવી ગયા કરીએ હવે આપણું। તો મિત્રો કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આખો દિવસ આપણે કોરી પર આવ્યા પછી આખો દિવસ વિડીયો બનાવ્યો નહીં। અત્યારે હાલ 7:30 વાગ્યા છે અને આપણે 7:30 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ। તો આજે આખો દિવસ સર્વર તો એવું લોચો તો હતો જ, પણ આપણે જે ફોર્મ ભરવાના હતા એ ભરી દીધા છે ત્યાંથી। તો આજે ફાઇનલી આજે ફોર્મ ભરાઈ ગયા છે અને હમણાં હાલ 7:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે। જો ઓફિસનું ફોર્મ જે હતું ને બધું પૂરું કરી દીધું છે। પ્લાન્ટ 6 વાગે બંધ થઈ ગયો અને બપોરે પણ ટાઈમ મળ્યો ના વિડીયો બનાવવાનો, બરાબર છે? તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે, બ્લોગમાં બનાવી રહેજો। અને જ્યોતિનો 2 ફરા ફોન આવી ગયો છે। જ્યોતિ ખાવા બેઠેલી અને ઉરી ખાવા બેઠેલી, પણ ઉરી ખાઈ રહેલી તો કે સૂઈ જવું છે તો જ્યોતિ કે ફૂલાય તો પછી ફોન કરું એમ। તો ફોન એવો આવ્યો હતો અને આપણે ઘેર જવાના જો અડધો કલાક વાર છે। બાઇક બધું સાફ કરવાનું છે, બરાબર છે? તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો અને સપોર્ટ કરજો, કારણ કે રોજના ડેલી વિડીયો અપલોડ કરો છું, બરાબર છે? અને તો આપણે ડેલી બ્લોગ આવે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે? અને વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, બરાબર? આ બાજુ તો હાલ ગાડીઓ બધું ઊભું થઈ ગયું છે। જો પ્લાન્ટમાં અત્યારે હાલ ઠંડી જો કે આજે ઓછી છે એટલે બહાર ફરું છું તો પવન નહીં એટલે લાગે ઠંડી ઓછી છે, બરાબર? તો જો આ બધું ગાડીઓ મશીનરી બધી ઊભું થઈ ગયું છે, જેમ કે આપણે 6 વાગે પ્લાન્ટ બંધ થઈ જાય એટલે 6 વાગે બધું ઊભું થઈ જાય, ડ્રાઈવર બધું જતા રહે મતલબ એમ। તો અત્યારે હાલ 7:30 વાગ્યા છે અને આજે ઠંડી બહુ જ મતલબ ઓછી છે એટલે જેકેટ પહેર્યું નહીં, બહાર ફરો છું। બાકી તો અત્યારે બહાર જેકેટ પહેરીને કરવું પડે, પણ આજે ઠંડી ઓછી છે, બરાબર? તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, મળીએ આગળ વિડીયોમાં। મિત્રો હાલ જે બહાર હતો બહારથી ઓફિસમાં આવી ગયો છું અને બેઠો છું આપણી ખુરશીમાં, બરાબર છે? જેમ કે 7:30 વાગ્યા પછી એકદમ આજે નોર્મલ છે, કોઈ ગાડી બાડી છે નહીં, કશું છે નહીં અને બધું કોમ પૂરું કરી દીધું છે। આખો દિવસ તો કોમ હોય જ છે, પણ અમુક ટાઈમ મળે ને અમુક ટાઈમ નહીં મળતો એટલે આપણે વિડીયો બનાવતા નહીં। અને મારું કોમ છે ઓનલાઈન વર્કનું, બરાબર છે? અને એમાં કારણ એટલા માટે નહીં બતાવતો કે એમાં કોપીરાઇટનો ઇસ્યુ આવી જાય છે, એટલા માટે વિડીયોમાં હું બતાવતો નહીં, બરાબર છે? જેમ કે ઓનલાઈન ને ગવર્મેન્ટનું કામ હોય, જો હું ગવર્મેન્ટની નોકરી નહીં કરતો પણ આપણે જે કામ કરીએ ને એ ગવર્મેન્ટ જેવું જ છે, ઓનલાઈન વર્ક છે એટલે, બરાબર છે? તો એટલે એના માટે હું બ્લોગમાં બતાવતો નહીં કે હું શું કામ કરું, પણ આ મારું કોમ્પ્યુટર છે જુઓ, બરાબર? અને હાલ મતલબ બધું બંધ કરી રાખ્યું છે એના લીધે, કારણ કે કોપીરાઇટનો ઇસ્યુ ના આવે એના માટે, બરાબર? તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। આજે આખા દિવસનું જે કામ હતું એ બધું પૂરું કરી દીધું છે અને બેઠા છીએ, બરાબર?
તો આ જે એરબડ છે ને એ પાછું પેલું જે હતું એના લીધે એ બગડી ગયું છે. તો એનાથી શું કે અવાજ બવાજ એક બાજુનું બંધ થઈ ગયું એટલે પછી એને કાઢી નાખ્યું. અને આ જે એરબડ આપણી જોડે નવા મતલબ બીજા પડેલા જ તો એને કાઢ્યા છે. ઓનાથી જ બ્લોક શૂટ કરવો પડશે આપણે, બરાબર. એના લીધે શું કે અવાજ આપણો કમ્પ્લીટ આવે. આપણે આને કનેક્ટ કરી દઈએ ને એટલે આપણે જે અંદર જે સેટિંગ કરવાનું આવે ફોનમાં એનાથી અવાજ આપણો કમ્પ્લીટ ક્લિયર આવે, બરાબર. તો પેલો અહીં લપડાયેલો છે અને બાઇક સાફ કરવાનું છે. બાઇક તો ધૂળવાળું થઈ ગયું છે. ધૂળવાળું જ છે, હવે એને સાફ કરી દઈએ, બરાબર. કશું લાવીને ગાભો તો કઈ પડ્યો છે. ધૂળ ચીલી થઈ ગઈ બાઇક પર. આખા દિવસમાં કોમ જ એટલું હોય ને, પ્લાન ચાલુ એટલે દર્દ તો ઉડવાનો જ છે. એના માટે છે ને બ્લોવર જ મારવું પડે, આના દર્દ ઉડશે છે. તો ચાલો ફટાફટ બાઇક સાફ કરી દો. તો મિત્રો આપણે હાલ આપણું બાઇક સાફ કરી દીધું છે કમ્પ્લીટ, બરાબર. જોઈ લો રેડિયમ દેખાય છે ને આપણું નામ. તો આપણે બાઇક ઘેર જવાનું બહાર છે પણ 8 વાગ્યા પછી ઘેર જવા મળે આપણને. પણ આ તો નવરા છે એટલે મેં કીધું બાઇક સાફ કરી દઈએ, ટાઈમ મળ્યું છે તો, બરાબર. તો વિડીયોમાં બના રહેજો, બરાબર. મળીએ આગળ વિડીયોમાં. મિત્રો હાલ 8 વાગી ગયા છે અને આપણે જેકેટ બેકેટ પહેરી દીધું. કે ઠંડી તો લાગતી નહીં પણ બાઇક પર લાગે એટલે જેકેટ બેકેટ પહેરી દીધું છે. આપણો થેલો તૈયાર કરી દીધો છે, બરાબર છે. આપણી આ ટોપી પડી છે અને હવે નાઇટવાળા આવે એટલે નીકળી ગયા છે, બરાબર. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. તો મિત્રો હાલ આપણે ઘેર આવી ગયા છીએ, હાથ પગ ધોઈ લીધા છે અને ખાવા કાઢી લઈએ, પછી ખાઈ લઈએ. તુવેર, રીંગણ અને બટાકા મિક્સમાં બનાવ્યું છે. તો તુવેર તો આપણા ઘરની જ છે, ખેતરમાં જવાની છે. તો ફટાફટ ખાવા કાઢી લઈએ અને પછી ખાઈ લઈએ મિત્રો. તો મિત્રો આ બાજુ બાજરીનો રોટલો છે અને તુવેર રીંગણ બટાકાનું શાક છે. છેલ્લે હું એટલું જ ખાવા વધ્યું હોય, જેમ કે બધા ખાઈ લીધું હોય. કાર્તિકને એની વાઈફને બધાએ ખાઈ લીધું હોય. મમ્મી ટિફિન લઈને ગઈ હોય ખેતરમાં અને છેલ્લે હું એટલો જ ખાવા હોય. તો પછી ભાત બનાવે છે અને તુવેર ફોલી મેળી સવાર માટે. અને છેલ્લે હું એટલો જ ખાવા વધ્યો હોય, બધું ખાઈ લીધું હોય. બાલી બાલીએ બધું ખાઈ લીધું હોય અને બધો સૂઈ ગયો હોય. છેલ્લે હું એટલો જ હોય. તો ચલો મિત્રો ખાઈ લઈએ ફટાફટ. તો મિત્રો હું ખાવા બેસી ગયો છું અને એવું હોય તો લારા થોડાક હશે તો શેકી નાખું રોટલો. લારા છે તો ખરા છે, તો રોટલો શેકી નાખું તો શેકી ગયેલો રોટલો ખાવાની મજા આવશે. મિત્રો છે ને રોટલો તો હમણાં જ બનાવ્યા હોય છે બધા, પણ આ લારા હોય એટલે થોડોક શેકી લઈએ તો ખાવામાં થોડી મજા આવે એમ. તો મિત્રો એક રોટલો, શાક અને ભાત ને શાક. ખાઈ જઈએ, બરાબર. મિત્રો આ કૂતરું છે ને રોજ આવે છે પણ વહેલા આવી જાય. આજે લેટ પડ્યો લાગે. ત્યાં એનજીઓ છે પણ ફરી આવ્યું છે ખાવા. તો રોટલો નાખ્યો પણ ખાતું નહીં. આપણે ખાવા લઈ જઈએ. ના થાય, પગ વાગેલું છે એક બાજુ. તો ચાલો ખાઈ દઈએ. ખાવા કરી દીધું છે ને બધું મેળ દીજે હવે વાસણ બેઠું. ખાવા બાવા તો ખાઈ લીધું છે અને હવે ખાટલો પોથરી દીધી આપણો. દૂધ અહીં પડ્યા છે.
ડબલ આમ જો ઉઠવાની છે મિત્રો. હાલ ખાવા ખાઈ લીધું છે અને આપણે મસ્ત ડબલ ગોદરીની હોળ કરી અને હોઈ ગયા છીએ કેમ કે ઠંડી લાગે એટલે. તો આપણે વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આજે જ્યોતિનો ફોન આવ્યો અમને પહોંચી ખાઈ લીધું તો આપણો વિડીયો પૂરો કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી.